अन्य समाचार पर नजर करीशुं। कृषि मंत्री राघवजी पटेल जे આજે ગેડ વિસ્તારના પ્રવાસે છે। જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાની તેઓ મુલાકાત લેવાના છે। મુશળધાર વરસાદથી કૃષિ જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવશે। મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આજે કયા કયા વિસ્તારમાં કૃષિ મંત્રી જવાના છે અને શું સૂચના રાઘવજી પટેલ તરફથી આપવામાં આવશે? જો ધોની થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્રના 3 જિલ્લા એટલે કે દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર આ 3 જિલ્લાની અંદર ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પાક તો નિષ્ફળ થયો છે ખેડૂતોનો, પરંતુ જમીનનું પણ ધોવાણ મોટા પ્રમાણમાં થયું છે। આ જમીન ધોવાણ બાબતે ખેડૂતોને સહાય કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને સૂચના આપી કે જમીન ધોવાણ બાબતે જ્યારે સરકાર ખેડૂતોને મદદ કરવા જઈ રહી છે અને નિર્ણય લેવાયો છે, ત્યારે તેઓ જાતે આ વિસ્તારની અંદર જાય અને જમીનની અંદર કેવા પ્રકારનું ધોવાણ થયું છે અને કેટલી મદદ ખેડૂતોને સરકાર કરી શકે એ પ્રમાણેનો રિપોર્ટ એક તૈયાર થાય અને બાદમાં એ સહાય ખેડૂતોને કરી શકાય એ માટે થઈ અને સૂચના આપવામાં આવી હતી। આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગેડ પંથકની અંદર જશે કે જ્યાં વધારે પ્રમાણમાં ખેડૂતોની જમીનમાં ધોવાણ થયું છે, ત્યાંના વિવિધ ગામોની મુલાકાત લેશે અને આ મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓ પણ ત્યાં હાજર રહેશે અને તે એક રિપોર્ટ તૈયાર કરશે। મહત્વપૂર્ણ બાબત કે જે કૃષિ પાકને નુકસાન થયું છે સૌરાષ્ટ્રની અંદર વરસેલા ભારે વરસાદના, એનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને એ એસડીઆરએફના જે નિયમ છે એ નિયમને આધીન સરકાર ખેડૂતોને મદદ કરશે એટલે કે સહાય ચૂકવશે। લગભગ આ આંકડો સહાયનો 300 કરોડ આસપાસનો અત્યારે જાણવા મળ્યો છે। એમાં કદાચ બીજા આંકડાઓ ઉમેરાઈ શકે છે અથવા તો ઓછા પણ થઈ શકે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે કેટલાક ખેડૂત આગેવાનો દ્વારા અને ખાસ કોંગ્રેસના કિસાન સેલના ખેડૂત આગેવાન છે પાલ આંબલિયા, તેમના દ્વારા સ્પેશિયલ પેકેજની માંગણી કરવામાં આવી હતી। જો કે સરકારી જે ખેતી વિભાગના અધિકારીઓ છે તેમનું કહેવું છે કે અત્યારે જો સ્પેશિયલ પેકેજ સરકાર જાહેર કરી દે તો પાછળથી જો પાછોતરો વરસાદ વધારે માત્રામાં થાય અને ત્યારે પણ જો ખેડૂતોને નુકસાન થાય તો એકવાર સ્પેશિયલ પેકેજ આપ્યા બાદ ખેડૂતોને નિયમોને આધીન સહાય સરકાર ન કરી શકે। જી હિરેન, આભાર જાણકારી આપવા માટે।